હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બધા જતા રહ્યા છે. તો હવે મારે કામ કરવાનું છે. તો સવારમાં ટિફિન બની ગયું. તો હવે છે ને મારે આ કબાટ સાફ કરવાનું છે, નીચે સાફ કરવાનું છે. આ કબાટમાંથી બધા ડબ્બા કાઢવાના છે, સાફ કરવાનું બધું કાઢીને જે ડબ્બા ધોવાના છે એ ધોઈ કાઢીશ. આખા વર્ષના એકવાર ધોવાય એટલે સાફ કરી દઉં. તો હવે કામે લાગી જાઉં. બધા જતા રહેશે. સુરભી, આર્યન ને ડામર સાહેબે જતા રહેશે ફ્રી. પછી લાસ્ટમાં દઉં પહેલાં સાફ કરી નાખું. ઉપરનું માળું તો સાફ થઈ ગયું છે, તો આજ બાકી રહ્યું છે. તો હું સાફ કરી નાખું ફટાફટ. આ કંટાળો આવે મને આખો દિવસ ડબ્બી કાઢવી સાફ કરી. બીજું કામ ફટાફટ થઈ જાય. આજ મને કંટાળો આવે છે. બધો ખજાનો ઉતારી દીધો છે. હવે છે ને એમને જે કાઢી નાખવાનું છે કાઢી નાખવાનું, ધોવાનું છે એ ધોઈ કાઢવાના, ડબ્બા ખાલી કરીને નાખીને અને જે સાફ કરવાનું છે એ સાફ કરી દો. આનાથી સાફ કરી દો, મસ્ત થઈ જશે. જે સાફ કરવાના છે ધોવાના છે એ અલગ કાઢી મૂકો, ફટાફટ કરી દો. થોડી વારમાં સુરભી આવી જશે. ઉતારતા ઉતારતા બી થાકી ગયો. તો સુરભી આવશે તારે થોડું કરવા લાગશે. તો હવે સાફ કરી લો. બેસી ગયું છું શાંતિથી. સુરભી આવે ત્યાં સુધી બધું શાંતિ સરસ સાફ કરી લો. તો જે ધોવાના છે અલગ કરી નાખો. આ વાટકા બહુ જૂના થઈ ગયા છે, ફેંકી દઉં. ક્યારના છે, કોઈ ખાતું જ નહીં હવે. તો એ ધોવા નાખી દેવાના. જે કાઢવાનું છે કાઢી નાખું. ધૂળ મિટ્ટી તો બહુ આવે છે અમારે. ક્યાંથી આ ખબર પડતી નથી. કબાટ બંધ રહે ત્યાં તો એસી વાળા રૂમમાં એવું થઈ જાય છે. આમાં લાંબીમાં તો ખુલ્લું થાય પણ એસી વાળા રૂમમાં બી થઈ જાય છે. અહીંથી કેટલું લાંબુ છે જુઓ. મારું ઘર હોમ ટૂર કરાવીશ તો બધું ચોખ્ખું થઈ ગયા તારે. તો ડબ્બા સાફ થઈ ગયા. તો છે ને હવે ગોઠવી દઉં. રોજે પેપર મૂકતી હતી, પેપર નથી મૂકવાના. આ લાવીશું તો કાપીને ગોઠવી દઉં. પહેલાં લગાવી દઉં, પછી પટ્ટા કાપીને રેડી કરી દીધા છે. તો આટલો મોટો પડ્યો તો આટલો ટુકડો કાપી કાઢ્યો. પોળાઈનો મોટો પડે છે. તો છે ને હવે લગાવી દઉં. રસોડું સાફ કરતી હતી, સાફ થઈ ગયું. કચરા પોતું એ થઈ ગયું, બધું જ થઈ ગયું. તો હવે જમવાનું છે. સુરભી રોટલી બનાવે છે તો હું જમી લઉં. તો સુરભી છે ને અમારે રોટલી બનાવે છે. સરખી છે. એક બળેલી રોટલી હશે ને તો હું ના ખાઉં. વચ્ચે મૂક. તો સુરભી છે ને એક બાજુ મેગી બનાવે છે, મારા માટે રોટલી બનાવે છે. એવું કરે છે. તો બધું ગોઠવી બી લીધું. ધોઈ મૂકી છે, સાફ કરીને રેડી કરી મૂકી દીધું. ચોખ્ખું થઈ ગયું એકદમ. ખાલી કાલે ફ્રીજ કરી નાખીશ. આજે રહેવા દીધું. થાક લાગી જાય છે બહુ જ. મારાથી નથી થતું કામ. ગરડી થઈ ગયા. એવું નથી ગાઈડ, મને થાઇરોઇડ છે ને એટલે વધારે કામ નહીં કરી શકતી. મારું શરીર નથી કામ કરતું. ગાઈસ, સુરભીએ રોટલી બનાવી દીધી તો હું જમી લઉં. તો મેં છે ને શાક વાટકામાં કાઢી બધા વાસણ ધોઈ કાઢ્યા હતા. સુરભીએ જમી લીધું એટલે સુરભીએ તો સવારમાં મેં રોટલી બનાવી હતી ને પડી હતી એ ખાઈ લીધી. આવી તો મારા માટે સુરભીએ બનાવી. હું રસોડું સાફ કરતી એટલે ગાઈસ ઊંઘી ગઈ હતી તો સુરભીએ પહેલાં મેગી બનાવીને ખાધી. એ વાસણ કરીને મૂક્યા. અને આર્યન કંઈક 5 વાગે આવ્યો તો હું 3 વાગે ઊંઘી હતી, ઊંઘેલી જતી. આર્યન આવીને જાગતો હતો. આર્યને મેગી બનાવી તો આર્યને વાસણ કર્યા. પ્લેટફોર્મમાં ચોખ્ખું કરીને ગઈ હતી એવું કરી મૂક્યું છે કે ના પૂછે વાત. બે જણને ગ્લાસ અલગ અલગ મેગીમાં પાણી નાખે કાઢ્યા છે. આવો છોકરો છે બંને. હે ભગવાન, હું ચોખ્ખું કીધું એનું શું કામનું માર? કંઈ નહીં.